છોકરી છે એને ફરાવા લઈ હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ રેવા ગરસારા ઉપર તમારું સ્વાગત છે. અને અમે લોકો હવે પાછા રિટર્ન બરોડા જઈ રહ્યા છે, કે કાલે મારે એક ફંક્શન છે અમદાવાદમાં, એ એટેન્ડ કરવાનું છે. નહીં તો અમે સાચે રોકાતા, હજી એકાદ દિવસ રોકાતા. મજા આવી, બહુ ફર્યા, સિદ્ધિવિનાયક અમે દર્શન કર્યા, મસ્ત મજાના અમને લોકોને કરાયા, ચોપાટી ગયા, શોપિંગ કરી, પાવભાજી ખાધી, બહુ મજા કરી. અને આજે પણ અમે ઉઠી ગયા હતા અને પાછા અમે લોકો હિલ રોડ ગયા શોપિંગ કરવા. અને સબસ્ક્રાઈબર મળી ગયા ત્યાં, એમને મળ્યા. અને ભાગીને ટ્રેન પકડી, કેમ કે અમે કટ ટુ કટ હતા, એકદમ કટ ટુ કટ. ટ્રેન 4:29 પહેલા 4:22 એ અમે 3:45 લીધો હોટલ ઉપર ભાઈ ઉતર્યા તે રિક્ષા ના મળે, ઉબર કરેલી તો ઉબર ના મળે. ભાઈ જેમ તેમ કરીને ઉબર મળી, તે પાછા ભાઈને કીધું, ભાઈ કે હું તો કેન્સલ જ કરવાનો હતો, મેં તો કેન્સલ કરને વાલા था नहीं એને બોલ કે આ 50 રૂપિયા વધારે આપીશું પણ તમે અમને લઈ જાઓ, પહોંચાડતો. તે એ ભગાઈ કટ પહોંચ્યા 4:29 પહોંચ્યા. એટલામાં થોડી લેટ ટ્રેન 4:31 થઈ ગઈ હતી, 4:31 ની હતી આપણી ટ્રેન. અને પછી થતા 4:45 થઈ ગઈ સીધી. જેવા અમે પ્લેટફોર્મ પર ભાગીને જેવા પ્લેટફોર્મ પર પહોંચ્યા ને, 4:45 10-15 મિનિટ આરામથી થાવતા. પણ કઈ નહીં, આ પણ એક એક્સપિરિયન્સ છે કે ભાઈ તમારે જલ્દી નીકળવું જોઈએ. ને તો આજે તો અમારી ટ્રેન ગયેલી જ હતી, કેમ કે આ તેજસ એક્સપ્રેસ છે, એના દરવાજા ઓટોમેટિક હોય, તમે ભાગીને ચડી ના શકો, ભાગીને ઉતરી ના શકો. એક તો સેફ વાઇઝ સારું છે કે તમે સેફ રહો. પહેલાં જે બધા ચાલુ ટ્રેનમાં કૂદી જતા હતા અને ઉતરી જતા હતા, એવું ના થાય, તો એ હિસાબથી સારું છે. તો બસ અમે હવે બેસી ગયા છે. નાસ્તો આવી ગયો છે, જુઓ તમે, મસ્ત આવ્યો છે. સમોસા છે ભીકાજીના છે. ભીકાજી તો સારી છે, પણ એને નહીં ભાઈ. અને કચોરી ને એવું બધું આવી રીતે જ આવે. આ કચોરી ટાઈપનું, આ પેલા સમોસા નહીં, ડ્રાય હોય ને તો બગડી ના જાય ને, એટલે આવી રીતે. પછી મફિન્સ છે, એટલે કપકેક છે, ચા છે, મેં ગરમ પાણી લીધું પીવા માટે. ચકરી છે, ચકરી આવી ચકરી છે. છાશ છે, આઈ લાઈક ઇટ, છાશ. અને ચા આવી રીતે આપી છે પેકેટમાં. હું તો પીતી નથી, એટલે આપણે મૂકી દઈશું, ત્યાં કામ આવશે કોઈ વખત. તો ભાઈ આ બધું છે. અને હવે પહોંચીએ ઘરે. કાલથી પાછું બીજા કામ ચાલુ થશે. 11 તારીખનું છે. જો કદાચ કામ એક આવી ગયું તો ઉદયપુર જવાનું થશે, નહીં તો નહીં, અમારી ગીતા મેડમ સાથે. બાકી જોઈએ છે શું છે શું નહીં. બરાબર, મળીએ થોડી વારમાં. જમવાનું બી આવશે સાંજે. બરોડા પહોંચવાના હશે ને, એના થોડા પહેલાં આવશે જમવા. એટલે એ બતાવીશું તમને. ટ્રેન બતાવી દઉં તમને કેવી છે, સારી જ છે. બતાવો જો ભાઈ, અહીંયા ઓટોમેટિક પેલા એ છે બટન્સ, હા, જેનાથી આ પડદા ઓટોમેટિકલી ઉપર નીચે થાય. આવડી મોટી બારી છે, બહારનો નજારો જોઈ લો તમે. મુંબઈ દર્શન કરો. મોટી બિલ્ડિંગો છે, તમે જોઈ છે મોટી બિલ્ડિંગો? જોઈ અમે 2 દિવસ આજ જોયું. ઓટો ઉબર કરીએ શું અને લઈ જાય ક્યાંય નહીં. અમે ઉબર કરી હોય સિદ્ધિવિનાયક ને ઈસ્ટના જગ્યાએ વેસ્ટમાં જતી રહી.
ભાઈ આ ટ્રેન છે જો મસ્ત ક્લીન, કોઈ કચરો નહીં, કંઈ નહીં. આપણી ઇન્ડિયન ટ્રેનની દશા હવે બદલાઈ ગઈ છે. પહેલાં આવી નથી, હવે સાફ સુથરી છે. અને ફ્લાઇટમાં બેઠા હોય ને એવો આનંદ મળે. હજી તો આપણી પેલી ચાલુ થશે ને બુલેટ ટ્રેન, એ તો ફ્લાઇટ જેવી જ હશે અને પહોંચાડશે બી જલ્દી, 3 કે 4 કલાકમાં, 3 કલાકમાં આઈ થિંક, સીધી મુંબઈ સર્ક લઈને. તમારે બેસવાનું છે. CBS જો સરકારની વિનંતી. બસ આ બને છે જો કેટલું ક્લીન છે. ટીવીમાં 1000 સિવાય કોઈ બીજું એ બતાડો. 1000 સિવાય કોઈ બીજું આ 2-3 ચેનલો એ એડ બતાવે છે. તારક મહેતા લગાવી તો બધી આખી ટ્રેન જોવે. નહીં જોવું આપણે તારક મહેતા. મગજનું દહીં કરી નાખ્યું 2 દિવસ તારક મહેતા. તમારામાંથી કેટલા તારક મહેતા જોવા અને કેટલા જીતુ મંગુ જોવે છે, અને કેટલા જીતુ મંગુ જોવે. તારક મહેતા તો બધાનું ફેવરેટ જ હોય, બરાબર? કોમેન્ટ કરજો. જીતુ મંગુ જુઓ. હા, ટ્રેનમાં તારક મહેતા હોવું જોઈએ. ના, જીતુ મંગુ હોવું જોઈએ. અહીંયા છે ને જીતુ મંગુ આવવું જોઈએ, નો તારક મહેતા. તું મારી ભાણી છે કે તું તારક મહેતાની છે? અરે મને પ્રમોટ કરવાની છે અહીંયા. તારક મહેતા નહીં, જીતુ મંગુ. બે શો આવવા જોઈએ. અચ્છા, વચ્ચે એક એડ ના, આવી જોઈએ. કોઈ તારક મહેતા ના આવવું જોઈએ. કોમેન્ટ જીતુ મંગુ જ. એ આવવું જોઈએ અને આ આવવું જોઈએ. ના, બરાબર ને? ના. કોમેન્ટ કરજો તમે. ના. કરજો. ચાલો બેસીએ, થોડુંક કંઈક ખાઈએ પીએ. ભાઈ જમવાનું આવી ગયું છે, ડિનર. બંનેનું સેમ જ છે, હું બતાવું છું. પેલું એ નહીં આવ્યું ગુલાબજામુન. પેલામાં ગુલાબજામુન હતું ગઈ વખતે આવીને એમાં. તો ભાઈ દાળ છે, પનીરનું શાક છે, ભાત છે, અને વટાણાનું ને એનું શાક છે, બટાકા વટાણા, અને જે મને નથી ભાવતું. પરાઠા છે. 2 પરાઠા છે અને દહીં છે. બટાણા હું નથી ખાતી. મને હા. અઢાઈ રહે છે. ચલો ભાઈ ખાઈ લઈએ મસ્ત મજાનું ગરમ ગરમ જમવાનું, નહીં તો ઠંડુ થઈ જશે પાછું. વિડિયો નાખી શકું ના? હા હા પ્લીઝ. હે ને? મારો પાડી થોડા ફેન્સ મળી ગયા હતા. બરાબર છે, ના બરાબર છે. મારા માટે બરાબર જ છે. હું આવી રીતે જ બનાવું છું વિડીયો. હા, આ 2 બાજુથી બરાબર જ આવે, એવું કશું નહીં. પણ મને આ હાથથી ફાવે ને એટલે હું હાથથી કરું. પકડ હાથની થઈ ગઈ ને તો ભાઈ ફેન્સ મળી ગયા હતા, એની જોડે ફોટા પડાયા અને ભૂખ લાગી હતી જબરજસ્ત, તો જમી પણ લીધું છે. ના ના, મળવાનું તો હતું, મને ખબર હતી. અમે લોકો હવે થોડીક વારમાં પહોંચી જવાના છીએ, અડધો કલાકમાં. એટલે ઘરે પહોંચીશું હમણાં, અડધો 1 કલાક ઘરે આરામ કરીશું. 2 દિવસ પછી ઘરે જઈએ છે ને. 2 દિવસ છે કે પરમ દિવસ ના આજ. તો ભાઈ બસ ઘરે પહોંચીએ, મમ્મીને મળીએ થોડી વાર. તો ભાઈ આવી ગયા છે બરોડા, અને બહુ બધા ફેન્સ મળી ગયેલા. ઉતરતા ઉતરતા એ લોકો ઓળખી ગયા. મજા આવી, લોકો ઓળખી જાય એટલે. અને હવે જઈએ છીએ ઘરે.
ફટાફટ ઘરે પહોંચીએ, મળીએ. તો ભાઈ અમે લોકો મસ્ત ઘરે આવી ગયા છે અને થાકીને ઠૂસ થઈ ગયા છે. ગાયને બી અમે પાછું બધું સામાન બધું લાયા હતા, એ મમ્મીને બધું બતાવ્યું, આણે શું શું લીધું ફેશન શો એ તો કરવા જ પડે, ગુજરાતી નહીં આપણે. એટલે બધું બતાવ્યું મારા મમ્મીને કે આ લીધું, અને બધું પાછું ગોઠવ્યું, ધોવાના કપડાં ધોવામાં નાખ્યા, અને હવે લેટ્યા છે અમે લોકો. બસ તો પછી મસ્ત અમારા 2 દિવસ ગયા મુંબઈમાં, બહુ મજા આવી. રિક્ષામાં 300 400 રૂપિયા વાપરી. ભાઈ અહીંયા સ્ટેન્ડ ઉપર ઉતર્યા પછી કે 120 રૂપિયા. ઓહો, માસી કે બા બાબા. જો 300 બોલ્યો હોત ને તો હું ગાળ બોલી દેતી કે હવે 300 બોલતા જ નહીં તમે લોકો. પણ મજા આવી, ટાઈમ ઓછો પડ્યો પણ એન્જોય કરી લીધું અમે લોકોએ. અને હવે મેન વસ્તુઓ જોઈ હતી જોવાઈ જઈએ. શોપિંગ હતું મેઇન તો અમારે, ફરવાનું મુંબઈ ફરવાનું તો ચલો આપણે તમે ફરી ના શકો એક દિવસમાં 2 દિવસમાં. શોપિંગ अच्छी हो गई हम. શોપિંગ એના બધી જે કરવું હતું, જેટલું લેવું હતું, જે લેવું હતું બધું લેવાઈ ગયું. અને હવે મેં 2 જોડી જૂતા લીધા, 2 જોડી જૂતા. ટી શર્ટો કેટલી લીધી તો કે 1 4 5 ઘણી બધી લીધી. તો ભાઈ બહુ શોપિંગ કરી એણે, અને 7-8 ટી શર્ટો લીધી, 2 શર્ટ લીધા, એટલે એને થઈ ગયું 3 પેન્ટ લીધા, 3 પેન્ટ લીધા. એટલે આખા જીવનનું કરિયાવર આવી ગયું એનો. લગન સુધી માંગતી નહીં, તાર લગન થાય ને ત્યાં સુધી માંગતી નહીં. હવે સૂઈ જઈએ, કેમ કે પગ હવે છે ને એકદમ એ થઈ ગયા છે, થથડવા માંડ્યા છે. કાલે પાછું મારે એક એવોર્ડ ફંક્શન એટેન્ડ કરવાનું છે, તો એમાંય જવાનું છે. પહેલાં તો મારે તારીખ જોવી પડશે કે કાલની જ છે ને કે આવતા મહિનાની 11 તારીખ છે. તો ભાઈ હવે સૂઈ જઈએ આરામથી. ટાટા બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલા, ગુડ નાઇટ.